તો આજે આપણે બનાવીશું મસાલા ઓટ્સ, જે હેલ્ધી બી હોય અને વેટ લોસમાં પણ ખાઈ શકાય. તેના માટે એક પેન ચડાવી દીધું છે, જેને ઓન કરી લઈશું અને તેમાં વેટ લોસ માટે બનાવીએ છીએ એટલે તેમાં બટર એડ કરીશું અને તેલમાં પણ બનાવી શકાય, પણ વેટ લોસ માટે સ્પેશિયલ બનાવું છીએ તો તેલ બટર આવી ગયું છે. તો તેમાં સૌપ્રથમ જીરું, લીલા મરચાં, ત્યારબાદ ડુંગળી, ટમેટાં, કોબીજ એડ કરી દઈશું. એ બધાને સારી રીતે હલાવી લઈશું. આમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, થોડી હળદર એડ કરીશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે તો આમાં ઓટ્સ એડ કરીશું. જે સફોલા ઓટ્સ મેં લીધેલા છે, એક બાઉલ, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રેસીપી એકદમ ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આમાં એક પાયું પાણી એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. થોડો આમાં મેગી મસાલો પણ એડ કરીશું, જેથી કરીને ટેસ્ટ સારો આવે. તેને પણ મિક્સ કરી લઈશું. હવે આ સારી રીતે થઈ જાય એટલા માટે આને 5 મિનિટ ઢાંકણ બંધ કરી દઈશું. ત્યારબાદ ખોલીને આપણે ચેક કરીશું. હવે આપણે આને ખોલીને ઢાંકણ હટાવીને જોઈ લઈશું. આપણા ઓટ્સ રેડી થઈ ગયા છે. હવે આમાં ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. સુપર ડિલિશિયસ આપણા ઓટ્સ તૈયાર થઈ ગયા છે. તો તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું. અને ઉપરથી આમાં કોથમીર એડ કરી દઈશું. જે તમે જોઈ શકો છો, આપણા ઓટ્સ બનીને એકદમ રેડી છે, ખાવા માટે તૈયાર છે, જે તમે વેટ લોસમાં જરૂર ખાઈ શકો.